મીનાબેન ડી સોલંકી આજે બનાવશું આપણે ભાતના ભજીયા। તો એના માટે આપણે બાફેલા ભાત લીધા છે, 1 કપ ચણાનો લોટ લીધો છે અને કાંદા કટિંગ કરીને લીધા છે, 1 ચમચી હિંગ લીધી છે, 1 ચમચી મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, 1 ચમચી હળદર લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, 2-3 મરચાં કટિંગ કરીને લીધા છે, મીઠું લીધું છે, ધાણા લીધા છે, 1 લીંબુ લીધું છે અને 3 શેર લસણની કળી કટિંગ કરી લીધી છે। તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું। આપણે બનાવવાની શરૂઆત કરશું તો આમ પહેલા તેલ નાખી દઈશું થોડું। આપણું તેલ ગરમ થાય તો આપણે બેટર બનાવી લઈશું। બાફેલા ભાત નાખશું, આ 2-3 મરચાં છે એ નાખશું લીલા, 4-5 કળી નાખશું, 4-5 કાંદા નાખશું કટિંગ કરેલા, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખશું, 1 ચમચી હળદર નાખશું, 1 ચમચી હિંગ નાખશું, અડધી ચમચી ગરમ મસાલો નાખશું, 1 લીંબુ નીસવશું, થોડુંક મીઠું નાખશું, ધાણા નાખશું, થોડોક છેણાનો લોટ નાખી અને ભેળવી નાખશું આપણે, પછી બીજો પછી નાખશું, ભેળવી નાખશું। થોડોક લોટ નાખશું છેણાનો પાછો, સેજ પાણી નાખશું, આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને આપણું તેલ પણ આવી ગયું છે। તો આને બનાવી લેશું। હવે આ રીતના ગોળ બનાવવાના। હવે આ તળાઈ ગયા છે, આને કાઢી લઈએ આપણે। બધા આ રીતે તળ નાખશું। આપણા ભાતના ભજીયા તૈયાર થઈ ગયા છે, એને એક ડીશમાં સર્વ કરીએ। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડિયા સાથે।